હેલો મિત્રો, નમસ્કાર. આજે વાત કરવી છે સી વોટરના સર્વેની, જે પૂરા ભારતમાં છે, સૌથી પ્રખ્યાત છે અને લોકોને વિશ્વાસ પણ આવે છે. રાજકીય પાર્ટીઓ પણ વિશ્વાસ કરતી હોય છે, પત્રકારો કે રાજકીય વિશ્લેષકો પણ વિશ્વાસ કરતા હોય છે, કેમ કે અગાઉની ચૂંટણીઓમાં મતદાન બાદ છે એ સર્વે કરતા હોય છે અને સર્વે પણ જાહેર કરતા હોય છે પરિણામની પહેલા. તો એ સી વોટરના ફાઉન્ડરે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકમાંથી કેટલી બેઠક ભાજપને આવે છે અને કેટલી બેઠક કોંગ્રેસને જાય છે. સી વોટરના ફાઉન્ડરે એક ટીવી ઇન્ટરવ્યુમાં છે ગુજરાત લોકસભા ચૂંટણી વિશે, તેનો સર્વે છે એ દરેક રાજ્યોમાં ચાલુ છે, પૂરા દેશમાં છે એ ચાલુ છે. તો એના સર્વે પ્રમાણે ક્ષત્રિય સમાજના વિવાદની અસર કેટલી સીટ પર પડે છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કેટલી સીટો ગુમાવે છે અને કોંગ્રેસ કેટલી સીટ પર ખાતું ખોલે છે. શું આમ આદમી પાર્ટી એક સીટ ઉપર ખાતું ખોલી રહી છે કે કેમ? એ જે બી સી વોટરના ફાઉન્ડર છે યશવંત દેશમુખ, તેને ટીવી ઇન્ટરવ્યુમાં છે ગુજરાત લોકસભા સીટ પર ના તેના સર્વેની વાત છે એ કરી છે. હજુ સર્વે બહાર આવ્યો નથી, પરંતુ એના ટીવી ઇન્ટરવ્યુમાં તેને ચોંકાવનારી વાતો કરી છે, જે એના સર્વેમાં પણ સામેલ છે. તો એ સી વોટરના સર્વેની વાત કરવી છે. સાથે સી વોટરના જે ફાઉન્ડર છે તેને ગુજરાત પર જે ટીવી ડિબેટમાં જે વાત કરી છે કે ગુજરાત લોકસભાનું પરિણામ છે એ કઈ રીતનું આવી શકે, કેટલી સીટો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે, એ આ દરેક વાત પર આજે ચર્ચા કરવી છે કે સી વોટરનું ગુજરાતમાં શું કહેવું છે, તેનો સર્વે કેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આપી રહી છે અને કેટલી સીટો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આપી રહી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. લોકસભા 2024 ઇલેક્શનનું હવે અંતિમ ચરણોમાં છે એ મતદાન ચાલુ છે. પૂરા દેશમાં છે એ મતદાન પૂરું થશે એટલે 1 તારીખ આસપાસ એક્ઝિટ પોલ આવવાના ચાલુ થશે. 4 તારીખે પરિણામ છે. 4 તારીખ પહેલાં જે ઘણી બધી સંસ્થાઓ છે જે સર્વે કરતી હોય છે, કોઈ રાજ્યમાં ઇલેક્શન હોય તો એ રાજ્યમાં ત્યાંના પત્રકારો છે, હજારોની સંખ્યામાં પત્રકારોના રિવ્યૂ લેવામાં આવે છે. કેમ કે ગુજરાતમાં હોય તો દક્ષિણમાં કઈ રીતનો માહોલ છે, સૌરાષ્ટ્રમાં કઈ રીતનો, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, અને ત્યાંના સ્થાનિકનો પણ સર્વે કરવામાં આવે છે. ત્યાંની ન્યૂઝ ચેનલોનો પણ સર્વે કરવામાં આવે છે. ત્યાંના પત્રકારો, રાજકીય વિશ્લેષકો બાદમાં છે એનો સર્વે છે એ બહાર પાડવામાં આવે છે કે અમારા સર્વે પ્રમાણે ગુજરાતમાં 26માંથી એટલી બેઠક ભારતીય જનતા પાર્ટી છે જીતી રહી છે અને મહદ અંશે અગાઉની ચૂંટણીઓમાં એ છે સાચા પડ્યા છે. તો એવા જ એક સી વોટરની વાત કરવી છે, જેના ફાઉન્ડર યશવંત દેશમુખ, જેને એક ટીવી ઇન્ટરવ્યુમાં આપણા ગુજરાતના લોકસભાના ઇલેક્શન બારામાં વાતચીત કરી છે. તેના સર્વે પ્રમાણે તેનું કહેવું છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિવાદની અસર 3 લોકસભા સીટ પર પડવાની છે. તો એ સીટ કઈ હોઈ શકે? જે લોકો આપણા રેગ્યુલર વિડીયો જુએ છે એને ખ્યાલ જ છે કે એ સીટોમાં આણંદ છે, સુરેન્દ્રનગર છે અને જામનગર છે. હાલ આ 3 સીટ ઉપર જ સૌથી વધારે ક્ષત્રિય સમાજના વિવાદની અસર પડી છે. હા, રાજકોટથી આ વિવાદ છે એ ઊભો થયો છે. એપી સેન્ટર રાજકોટ છે. રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આ વિવાદ છે એ ઊભો થયો હતો, પરંતુ રાજકોટ લોકસભા સીટને સેફ માનવામાં આવે છે. એ સ્થાનિક પત્રકારો પણ કહી રહ્યા છે, સ્થાનિક રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે, પરંતુ તેની અસર સુરેન્દ્રનગર અને જામનગરમાં થઈ રહી છે અને સુરેન્દ્રનગર અને જામનગર બંને સીટ પર ક્ષત્રિય સમાજના નિર્ણાયક મતો છે, જેનાથી એ કોઈ પાર્ટીને જીતાડી કે હરાવી શકે એટલા સક્ષમ મતો છે. એટલે એની અસર જામનગર અને સુરેન્દ્રનગર લોકસભા સીટ પર પડી છે. હવે અગાઉ આપણે વિડીયોમાં વાતચીત કરી છે, છતાં બી થોડી વાતચીત કરી લઈએ કે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર 2.5 થી 3 લાખ મતો છે એ ક્ષત્રિય સમાજના છે અને સુરેન્દ્રનગર લોકસભા સીટ પર સંધુભાઈ સિંહોરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. તેને સૌથી વધારે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો છે એ કરવો પડ્યો છે. આપણે મીડિયામાં પણ જોયું છે, ન્યૂઝપેપરોમાં પણ વાંચ્યું છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા છે કે એક ગામડામાં છે એ ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના ઉમેદવાર છે એ આવે છે અને ક્ષત્રિય સમાજના યુવાનો ત્યાં જાય છે
ગામ બહાર કે ગામ છોડીને છે એને જવું પડ્યું છે. એવા સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ઘણા બધા ગામડાઓમાં કાર્યાલય પણ સુરેન્દ્રનગર લોકસભા સીટનું છે એ ફેરવવું પડ્યું હતું. જે ક્ષત્રિય સમાજના કોઈ આગેવાન છે તેની જગ્યામાં હતું અને આ વિવાદના કારણે એ તાત્કાલિક ધોરણે ફેરવવું પડ્યું હતું. સાથે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર તરફદા કોળી સમાજ અને ચુવાળિયા કોળી સમાજનો પણ વિવાદ છે એ ચરણસીમાએ પહોંચ્યો હતો. કેમ કે છેલ્લા 3 ટર્મથી સુરેન્દ્રનગર લોકસભા સીટ પર કોળી સમાજના મતો છે 5 લાખ ઉપર છે, પરંતુ એ 5 લાખમાં સૌથી વધારે તળપદા કોળી સમાજ છે. છેલ્લા 3 ટર્મથી ચુવાળિયા કોળી સમાજને ટિકિટ આપે છે દેવજીભાઈ ફતેપરા હોય, મહેન્દ્રભાઈ મુંજપરા હોય અને ફરીથી એક વખત ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપી છે. તો એને ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિમાં પણ કડવા પાટીદાર, લેવા પાટીદાર કોળી સમાજમાં છે. એ ચુવાળિયા કોળી હોય કે તળપદા કોળી હોય, તેને છે એ સંતુલન જાળવવા માટે જૂનાગઢ અને ભાવનગર લોકસભા સીટ પર તળપદા કોળી સમાજને ટિકિટ આપી છે. તો ચુવાળિયા કોળી સમાજને પણ ક્યાંક સાચવવો પડે, તો એ માટે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર તળપદા કોળી સમાજના વધારે મત હોવા છતાં ત્યાં ચુવાળિયા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે છે છેલ્લા 15 વર્ષથી કે છેલ્લી 3 ટર્મથી. એટલે ચુવાળિયા અને તળપદા કોળી સમાજનો વિવાદ સામે ક્ષત્રિય સમાજનો વિવાદ બંને ભેગા થઈ જો તળપદા કોળી સમાજ વન સાઇડ અને ક્ષત્રિય સમાજ છે એ વન સાઇડ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે. પહેલાં ઋત્વિજભાઈ મકવાણા જે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર હાલ છે અને ચૂંટણી લડ્યા છે, જે પહેલાં કોંગ્રેસને છે એ ના પાડી હતી કે મારે કોઈ સીટ ઉપર ચૂંટણી લડવી નથી, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન થાય છે. સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજના નિર્ણાયક મતો છે, સાથે તળપદા અને કોળી સમાજનો વિવાદ થાય છે. બાદમાં ઋત્વિજભાઈ મકવાણા છે એ લડવા માટે તૈયાર થાય છે. જોવાનું રહેશે કે તળપદા કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ બંને મળીને ભારતીય જનતા પાર્ટીના કેટલા મતો છે એ કોંગ્રેસ તરફ લાવી શકે છે. તો આ હતી સુરેન્દ્રનગર લોકસભા સીટની વાત. જે સી વોટરે 3 બેઠકો પર ક્ષત્રિય સમાજના વિવાદની અસર પડી રહી છે, એમાંની એક સુરેન્દ્રનગર, બાદમાં છે જામનગર. જામનગરમાં પણ 1 થી 1.5 લાખ મતો છે એ ક્ષત્રિય સમાજના છે, નિર્ણાયક છે. અને જામનગર લોકસભા સીટ પર ક્ષત્રિય સમાજનો વિવાદ તો ખરો, પરંતુ છેલ્લા 20-25 વર્ષ બાદ છે એ પટેલ સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ મળી છે. કોંગ્રેસ પાર્ટીએ આપી છે, ભારતીય જનતા પાર્ટીમાં આહિર સમાજને ટિકિટ આપી છે. માટે ત્યાં ખોડલધામના નરેશ પટેલ ત્યાં મીડિયા સમક્ષ કોંગ્રેસને છે એ આભાર માને છે કે અમારો મત વિસ્તાર છે. જામનગર લોકસભા સીટ પર સૌથી વધારે મતો પટેલ સમાજના છે, છતાં ભારતીય જનતા પાર્ટીમાંથી આહિર સમાજના પૂનમબેન માંડમ છૂટાતા આવે છે. જે પૂનમબેન માંડમ છે એ વર્ષો પહેલાં કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના ધારાસભ્ય હતા, બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને સતત લોકસભા સીટ પર જીતતા આવે છે. આ વખતે એની ટિકિટ રિપીટ પણ કરી છે. એટલે પટેલ સમાજનું ફેક્ટર છે, ક્ષત્રિય સમાજનું ફેક્ટર છે. હવે મુસ્લિમ સમાજ પણ 2 થી 2.5 લાખ છે, એ પણ જો વન સાઇડ રહે છે અને સતવારા સમાજ પણ નિર્ણાયક છે. તો આજે 4-5 સમાજો છે એ જો કોંગ્રેસ તરફ વળે છે અને સાથે ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદની પણ વાત જામનગર લોકસભા સીટ પર આવી રહી છે. તો દરેક ફેક્ટર જો કામ કરે અને ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી પહેલાં કે મતદાન પહેલાં જૂનાગઢ લોકસભા સીટ પર આહિર સમાજના આગેવાનો ત્યાં પ્રસાર કરતા આહિર સમાજના જે બી કાર્યકર્તાઓ છે એને કહેતા હતા કે આપણે પૂનમબેન માંડમની સીટ પર પણ તમારા સગા સંબંધીઓને છે એક ફોન કરી અને જાણ કરજો, ત્યાં પણ બેનને થોડીક મુશ્કેલી છે. એટલે જામનગર લોકસભા સીટ પર ખૂબ સારી ફાઇટ થઈ શકે છે. આંતરિક જૂથવાદ છે એ પણ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓની ટિકિટ કપાણી અને નારાજ છે, અને એ નારાજગી આ લોકસભાના મતદાનમાં છે એ અસર કરે. જામનગર લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી છે ગુમાવે તો નવાય નહીં. બાદમાં આણંદ લોકસભા સીટ, સી વોટરે 3 સીટની વાત કરી છે. સીટના નામ લીધા નથી કે ભાઈ આ સીટ કે આ સીટ કે આ સીટ, એનો સર્વે આવે ત્યારની વાત છે, પરંતુ એના ફાઉન્ડરે ટીવી ઇન્ટરવ્યૂમાં વાત કરી છે કે ભાઈ ક્ષત્રિય સમાજના આંદોલનને કે વિવાદની અસર ગુજરાતમાં 3 સીટ પર પડી રહી છે. તો એમાં એક આણંદ સીટ છે, અગાઉ 2 સીટ આપણે વાતચીત કરી લીધી છે. આણંદ સીટ પર સૌથી વધારે મતો ક્ષત્રિય સમાજના છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી ખૂબ એવી હેવી લીડથી છે જીતતી નથી. ભરતસિંહ સોલંકી પણ લડ્યા છે, આ વખતે અમિતભાઈ ચાવડા લડી રહ્યા છે, ખૂબ મજબૂત ઉમેદવાર છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને એનો એક એવો રેકોર્ડ છે કે એને એક બી ચૂંટણી હાર્યા નથી. જોવાનું એ બી રહેશે
કે રેકોર્ડ છે એ બરકરાર રહે છે કે પછી એ રેકોર્ડ હકેલાઈ જાય છે અને અમિતભાઈ ચાવડા છે એ હારે છે. હાલ તો ક્ષત્રિય સમાજના ત્યાં મતો છે ખૂબ વધારે છે અને સાથે અમિતભાઈ ચાવડા જે મજબૂત ઉમેદવાર છે એકે ચૂંટણી હાર્યા નથી અને એ સીટ પર ક્ષત્રિય સમાજનું સંમેલન થયું ત્યારે મિની રાજકોટ જેવું વાતાવરણ નજરે પડ્યું હતું. એટલે ઘણી બધા ફેક્ટરો છે એ અસર કરતા હોય છે. એટલે જે સી વોટરનું કહેવું છે કે સી વોટરના ફાઉન્ડરનું કહેવું છે કે ગુજરાતમાં 3 સીટ પર ક્ષત્રિય સમાજના વિવાદની અસર પડી રહી છે. તો એ 3 સીટની આપણે વાતચીત કરી, સુરેન્દ્રનગર, જામનગર અને આણંદ. પરંતુ સી વોટરે હજી એ વાત કરી નથી, એ એના સર્વેમાં આવશે. હજુ એમાં હજુ બેઠકો એડ થશે. ભલે બનાસકાંઠા કે ભરૂચ લોકસભા સીટ પર કોઈ ક્ષત્રિય સમાજના વિવાદની અસર એટલી બધી નથી કે નહીવત છે, પરંતુ ત્યાંના ઉમેદવાર છે એ મજબૂત છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા સીટ પર ખૂબ સારી ફાઇટ આપી રહ્યા છે અને ત્યાંના સ્થાનિક પત્રકારોનું જે કહેવું છે એ બી આપણે આપણી વેબસાઇટમાં અને જે ત્યાંના અને બનાસકાંઠા લોકસભા સીટના સ્થાનિક પત્રકારો અને રાજકીય વિશ્લેષકોનું વિશ્લેષણ પણ આપણે આપણી વેબસાઇટમાં છે એ મૂક્યું છે. GujjuStory.com તમે જઈને વાંચી શકો છો. બનાસકાંઠા લોકસભા સીટના દરેક વિસ્તાર છે, દરેક વિધાનસભા છે, દરેક તાલુકા છે, ત્યાં ક્યાં સમાજનું વધારે વર્ચસ્વ હશે, ક્યાં સમાજના વધારે મતો છે, એ પત્રકારોના અનુભવથી અને પત્રકારોના કાર્યક્ષેત્રના કારણે એને જે સર્વે કર્યો છે તમે અમારી વેબસાઇટમાં જઈ અને એ રાજકીય વિશ્લેષકોને પત્રકારોને જે બી અનુમાન છે એ વાંચી શકો છો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો GujjuStory.com નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે. એમાં બનાસકાંઠા લોકસભા સીટમાં ત્યાંના પત્રકારો અને રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે એ અનુમાન, જે લોકો રાજનીતિના ઈચ્છુક છે, જાણકારી મેળવવા માંગે છે, તો બનાસકાંઠા લોકસભા સીટનું તમે એ વેબસાઇટમાં જઈને રીડ કરી વાંચી શકો છો. ભરૂચ લોકસભાની સીટ, ત્યાં પણ મજબૂત ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના છેતર વસાવા છે એ લોકસભા સીટ પર લડી રહ્યા છે. એ સાથે સામે એવા જ મજબૂત જે છેલ્લી 6 ટર્મથી સાંસદ છે મનસુખભાઈ વસાવા 7મી વખત લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સભા ભરૂચમાં થઈ નથી. ગુજરાતમાં જે સીટો પર ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી છે એ સીટો પર નરેન્દ્ર મોદીની સભા થઈ છે. હવે એ બી જોવાનું રહેશે કે શું ભારતીય જનતા પાર્ટીને ભરૂચ લોકસભા સીટ પર ડર છે કે કેમ. હજુ ભરૂચ લોકસભા સીટના પત્રકારોનું ભરૂચ લોકસભા સીટ પર શું કહેવું છે, એનું શું અનુમાન છે, એનો પણ વિશેષ વિડીયો આવશે. એટલે સી વોટરે 3 સીટની વાત કરી કે ક્ષત્રિય સમાજના વિવાદની અસર આ 3 સીટ પર પડશે, પરંતુ એ 3 સીટ બાદ બનાસકાંઠા અને ભરૂચ પણ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ સીટ માનવામાં આવી રહી છે. હવે જ્યારે સી વોટરનો પૂરો સર્વે આવે છે ત્યારે પણ આપણે વાતચીત કરીશું. આ દરેક અપડેટ તમારે સૌથી પહેલાં જો જોવી હોય તો GujjuStory.com વેબસાઇટની વિઝિટ કરી શકો છો. કેમ કે કોઈ બી લેટેસ્ટ સમાચાર આવે છે તો સૌથી પહેલાં એમાં જ આવવાના છે. કેમ કે વિડીયો શૂટ થાય, વિડીયો એડિટિંગ થાય, બાદમાં પબ્લિશ થાય, 4-5 કલાક લાગી જતી હોય છે. હા, એવા લેટેસ્ટ સમાચાર હોય છે ને એવી કોઈ ઘટના બની હોય તો આપણે લાઈક કરતા હોઈએ છીએ, પરંતુ સૌથી પહેલાં એ કોઈ બી ઘટનાની કે કોઈ બી સમાચારની પ્રાથમિક માહિતી છે આપણી વેબસાઇટ પર આવી જતી હોય છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જરૂર એક વખત વિઝિટ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.